વરસાદ 2-3 દી થયા એમનામ કન્ટિન્યુ ચાલુ હતો ને તે એટલા કપડાનો આગો થયો છે ભગવાન. હવે આ એક દોરી તો ભરાઈ ગઈ, આને ક્યાં નાખવા? સોરી સંપાડી, અહીંયા આવ તો. આ સંપાડી, ઓય. હા સકી બેન, હું છે આ ઉઠી ગયો તો હિંચકો નાખું છું. માર બેન ખાટલો લઈ આવ ને, અહીં તડકો નામી થયો છે. આ છોકરાને બારો ત્યાં કપડા ને બધું ખાટલામાં નાખ દઉં. એક દોરી તો આખી આખી ભરાઈ ગઈ છે. આ કપડા સુકવાશે, લઈ આવતી આવને. હા આવું સકી બેન, રેડી લે. વાન માથે બધા કપડા સૂકવી દઉં. એટલો આગો થઈ ગયો તો હમણાં તો સંપાડી. એક તો આપણે ઓલી બાજુ બધા વયા ગયા રખડવા સોનકી માસીને ઘરે, ન્યા એને બધું કામ કરાવ્યું, એમાં નકરો આગો થઈ ગયો તો આજ બધા ખૂટા હુકાઈ જાય ને એટલે પછી કાંઈ વાંધો નહીં. સકુડિયો થૂતો તો ને સંપા? હા સકી બેન નામી હોઈ ગયો છે, એની ઉપાધિ કરમાં. કપડા સૂકવી લે ને પછી આપણે માસીએ કીધું છે આ બધા તમને તેડવા આવશે ને 2-3 દી પછી, તો પછી આપણે આજ કપડા લેવા જવાનું છે. હમણાં જ વાત કરતા હતા માસાને. હા ઈ મમ્મીએ મને હવારમાંથી વાત કરી કે આજ કપડા લેતા આવજો બપોર પછી. હારું હાલ જા તું ઘરમાં બધું કચરા પોતાનું કરી લે, શાકનો વઘાર દઈ લે. તા તો હું આવી જાઉં છું આ બધું કપડાનું કરીને. એ ભૂતડીને જો વેત આવશે ને તો ફોન કરી લો, એને લેતી જાય. ભલે હાલ હું જાઉં છું. હવે જો વરસાદ ના આવે ને બપોર સુધી તો આ સુકાઈ જાય કપડાં. હાલો ભૂતડીને ફોન કરી લો, જો બપોર પછી નવરી હોય ને તો આવે ભેગી કપડાં જ લેવા લાગે. હા ચકલી બોલ બોલ, શું કરે હેલે? ફ્રી છો? હા બપોર પછી થોડું કામ તો છે, ગામમાં જવાનું છે કા? ઓહો એ મેળ પડી ગયો. સોરી, બપોર પછી મારે જવું છે. આ 2-3 દિવસ તેડવા આવવાના છે ને તે મારા ને ગોગાના કપડાં લેવા જવાના છે. આવીશ તું એ સાઈડ તે? તું અત્યારે ક્યાં છો? વાડામાં. હા કપડાં સુકવતી હતી, નવરી હો તો આવો આ બાજુ. હા ભલે હાલ આવું જ છું. હું ગઈ હતી છગન કાકાની દુકાને દૂધની કોથળી લેવા, મળી નહીં. આવું છું. અરે ભગવાન, એ માતાજી એટલા કપડાં હોય એલી ચકલી. એલી રોજના રોજ ધોઈ નાખતી હતો, કેવા ગયા તા એટલે આગો થઈ ગયો છે. તને વાતું આવડે મારી માં? જે કોઈ છોકરો થવા દે બસ બધી ખબર પડે. આખા દીમાં કેટલા કર નાખે ને પીપી કરી કરીને. હુકવે રાખીએ હું પાછું ભીનું થઈ જાય, હુકવે રાખીએ હું ભીનું થઈ જાય. એમાંય વરસાદની સીઝન હોય ને તો છોકરો આખો જ ચાલુ જ રહીએ. હવે કાંઈ નહીં, ડાયપર પહેરાવી દેવાય પછી શું થાય? ના હો, એ ડાયપર નુકસાન કરે, એ કાંઈ પહેરાવાય નહીં કે બદલાવવું કાંઈ ન નડે. પટ દઈને બદલાવ લેવાય. એ ડાયપર અહીંયા ફાઈફરિયા કંઈ ફાવે નહીં છોકરાઓને, રોગે રોગું પછી નુકસાન કરે. એના કરતાં કપડાં સારા. હુકવામાં આપણા બાપાને શું જાય, તડકો થાય નામે નામે ધોઈને પાણીમાં કાઢીને નાખી દેવાય દોરીમાંથી. હા બાપા એ તો તારી મરજી, તો પછી હુકવે રાખ. તો હું કેતી હો નકામી. અને બપોર પછી તાર ગામમાં જવું છે એમ છે? મારે જવાનું જ છે, તો પછી મારી સ્કૂટી લઈને જ જાઉં. હાથી તું હું સંપાડી તને માયતા જાઉં ને? હા હવે ચંપાડી થી નખર આગળ ઊભી આવે તો હાલે, એમાં શું છે? પાતળી રહી ને, માઈ જાઉં તને. હાથી હારું હાલ જમીને પછી મળીએ. 2-3 વાગે જાઉં? કઈ જાઉં? હા 3 વાગે સા પીને પછી જાઉં તો. હાથી વાંધો નહીં હાલ. આવો આવો. શું લેવાનું છે બેનો તમારે? ભાઈ અમારે છે ને આ નાના છોકરા હોય ને ન્યૂ બોર્ન બેબી, એટલે 2-3 મહિનાથી લેખીને 1.5 વર્ષ સુધીના કપડાં બધાય બતાવો. અમારે બહુ જાજા લેવાના છે, 10-12 જોડી લેવાના છે ને બીજું બધું નાના બાળકોનું સામાન લેવાનું છે. હા હા કંઈ વાંધો નહીં બેનો. આ બેન જોઈ છે એવી રીતે તમે જોઈ લ્યો, પસંદ કરી લ્યો ને અલગ જોડી કાઢીને બતાવો. બેન બોಯ್સના લેવાના છે કે ગર્લ્સના? બોಯ್સના, છોકરાના છે ભાઈ, નાના બાબલાના. હા એ તો તું કહી દે ને એક તોય સમજી જાય. બધું આખું રામાયણ નાવાસ ને તો હાલે સકલી. હા તો બેનો જો આ બેન જોઈ છે ને બધા અહીંયા બોಯ್સના જ છે, ગર્લ્સના ઓલો પાર્ટમાં છે. તમારે બોಯ್સના જોવાય તો અહીંયા જ છે, જોઈ લ્યો બેનો. સોરી ભૂતળી, આ નવું કાઢ્યું, બધા ટીંગાડી દઈએ ને પાછા એક જ ડિઝાઇનના કેટલા બધા રાખેલ છે જોતા તો. એમ ના હોય ચકલી, છે ને સાઈઝ પ્રમાણે હોય, અલગ અલગ નાના મોટી સાઈઝ હોય, બીજું કાંઈ ના હોય એમ. હા તો ભૂતળી મારે છે ને વડેરા જ લેવા છે. મારા હાહુને લઈ આવ્યા ને લાડવામાં, હરામ કંઈ કામ આવે એવા નમરે એલી અત્યારે થઈ જાય એવા. અત્યારે જ મહિના દીનો છે, હવે એમાં તો પછી તો ટૂંક જ થઈ જવાના છે.
મારે છે ને વરસ 2 વર્ષના છોકરાને થઈ ગયા ને એવડા એવડા લેવા છે તે વાંધો ના આવે. થોડોક લાંબો હોય તો પહેરાવી શકીએ ને મોટો થાય તો હાલે ને એમ. જોઈએ જ લઉં હાલ ને એ બાજુ જઈને. હા છે તો બધાય ઠાવકા હો. આમાંથી થોડા ઘણા સિલેક્ટ કરી લઈ અને પછી ઓલું ખોયું લેવાનું છે ને એ બધું એ માલ સામાન લઈ લઈ. એ ભાઈ તમે ઓલો હિમાલયા પૂરોદ્રક રાખો છો? બેન આ બેન શું કહે છે? એ ભાઈ છે ને એમ કે છે કે નાના બેબીની ઓલી હોય ને તેલ ને શેમ્પૂ ને હિમાલયા કંપનીની પ્રોડક્ટ આવે છે ને રાખો છો ઈ? હા હા છે ને બેન, બધુંય છે. તમે પેલા કપડાં સિલેક્ટ કરી લ્યો પછી બતાવું એ. હો બેન. એ બેન, એ ગુલાબી ટી શર્ટ વાળા બેન, આમ જો તો જરા કહું લેવાઈ ગયો જરાક ત્યાંથી ખહો ને. કોને મને કીધું બેન? હા તમને જ તો કીધું હોય ને બેન. હા બસ 2 મિનિટ હો બેન, હું લઈ લઉં અહીંયાથી. જરાક જોવું પડે ને, એમ કાંઈ જેવા તેવા જ ન હાલે ને કપડાં. બેન તમે તો નોકરી કરતા હો ને, કેવા ટી શર્ટ ને લેંગો ને પહેર્યું છે. નોકરી કરો છો કે બેન? હા બેન હો, હું જોબ કરું છું. મારા બાબા માટે હું લેવા આવી છું. એ ભગવાન, મેં તો કીધું કોકને ગિફ્ટ બીફ્ટમાં આપવાનું હોય. તમારે છોકરો છે? તમે જ લાગોય નહીં કે તમારે છોકરોય હશે. એકદમ સંતુર વાળી ઓલી મમ્મી નથી આવતી એવા લાગો છો બેન. ખબર ન પડે કે તમારે નાનો છોકરો હશે. બેન હવે કંઈ પૂછવાનું છે નહીંતર હું કપડાં પાસ કરી લઉં અહીંયાથી. ના ના બેન, સ્યોર સ્યોર કરી લ્યો તમે તમારે. હા નહીં બોલે હવે ઈ. ચકલી મોઢું વીટીને બેઠી રહે ને કંઈ ખબર નથી પડતી લપ કરસ ક્યારની તી. વાતું એ ચડાવસ્તી આપણે મોડું થાય છે. વાતા છોકરો રાડું દેખીશ તો હું કરીશ? એલી ભૂતળી સકી બેન વાતું ચડી ગઈ ને તેને ખબર ના પડે કે હું કામ કરવા આવી ને કાંઈ ખબર ના હોય. લઈ લઉં બાપા લઈ લઉં, તમે થાવ માથે લીધું ગામ. લઈ લઉં, હાલો પાસ કરવા માંડું. ભાઈ એકાદો આખો ઓલો સેટ બતાવજો, મોજા ને ટોપી ને ટી શર્ટ ને લેંગો ને ચડો ને બધું એક જ કલરનું આવે એવું બ્લુ કલરમાં બતાવજો. ગુલાબી ના બતાવજો, એ તો છોકરીઓને હોય. બ્લુ જ બતાવજો. હા બેન, એવો સેટ હું લઈ આવું. અંદર પડ્યો છે વખારમાં, હમણાં આવું. બેસો ને બેનું 2 મિનિટ. જોઉં બેન, આ આખો સેટ છે, એમાં કાંઈ તમારે જોવું જ ન પડે, બધું આવી જાય એમાં. વારે વાહ લ્યો, આસો બ્લુ કલર રૂપારીનો લાગશે મારા છોકરાને. હાલો આ એક તો રાખ્યો, હવે ઓલું હિમાલયા પરદપ દ્યો તા. જોઉં બેન, આમાં બધું આવી જાય. ટ્યુબ આવી જાય, તેલ આવી જાય, શેમ્પૂ આવી જાય, સાબુ આવી જાય, મસાજ કરવાનું તેલ અલગથી આવી જાય, બધું આવી જાય એમાં. વારે વાહ લ્યો, એ બરાબર છે. જોવા પણ કોઈ છે નહીં. હવે ભાઈ એક છે ને ઓલું શું કહેવાય બેબી છી કરે ને સાફ કરવાનું, એનું નામ મને નથી આવડતું. લગભગ તા સાઈફ કહેવાય, સાઈફ. હા હા બેન, તમે શું કહો છો ને હું સમજી ગયો. કાંઈ વાંધો નહીં, બોલતા ના આવડતું હોય તો. હો. હા જો આનું જ કહેતી હતી. એલી ભૂતળી હાવ સંપાડીને પૂછતો આખો દી સાફ કરી થાકી જાય ને છોકરાને પછી બિચારાને રોગે રોગ વહમું લાગે. એના કરતાં આના જ સાફ કરીએ ને તો ઠંડુ ઠંડુ હોય ને તો વાંધો ન આવે. એવું તો લઈ જ લેવાય ચકલી. નકામું આ જો ટાઢોડા જેવું હોય ને એટલે વસમું લાગે. એ તો બરાબર જ કર્યું, એવું જ લઈ લેવાય. નકર તું શું લોભણી ની એવા કઈ વાપરની ઉત્તમ ડાયપર ને કશું ડાયપર લઈ લે. ના હો, એ મારે ડાયફર ફાઈફર લેવા નથી કાંઈ. એ નથી પહેરાવું મારે. સોરી ભાઈ, હવે એકાદ ઓલામાં ખોયું આપી દો. ખોયા છે ને બેન, અમે હવે રાખતા નથી. ઓલા મચ્છરદાની વાળા છે ને એ રાખતા હતા, પણ હવે અત્યારે તો એ બંધ કરી દીધા છે નહીં. એ તો બેન તમારે છે ને સંચો હોય ને ઘરે તો સીવી લેવાય. તો એના જેવું કોયું ક્યાંય ના થાય બીજે. હા એ હાસી વાત. સર સંપાડી એકાદ 2 ખોયા થીવી દેજે, કાપડ લઈ લેવું રોગું. આમ તો તને તો આવડે છે હીરતા, મજબૂત થાય ગાંઠકનું. હા પણ ચકી બેન એમાં છે ને વેલ્વેટનું કાપડ લેજે એટલે મસ્ત ચમકીલું એકદમ ખોયું મસ્તીનું બનાવી દઈશ. ઝાલર વાર વેલી. હા તી તો ઈ થઈ ગયું ને ભાઈ. હવે અમને છે ને આનો બધાનો હિસાબ કરી દયો ને કંઈક ભાવ માહિતી રાખજો મારો વાલો. ભાવ તો બેન આમાં ફિક્સ જ હોય છે ને, એ જ છે, એમાં લખેલ જ હશે. જો ઓલા બેન તો ભણેલા હશે, પૂછી જ લ્યો. તો ભાઈ આમાં કઈ ડિસ્કાઉન્ટ નથી? ના બેન, આમાં કાંઈ નથી. મોટાના કપડાં લેવાય ને તો એમાં છે. અત્યારે કાંઈ નથી. પછી અઠવાડિયા પછી બેબી સેલ આવશે. બેબી સેલમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળશે. આ તમારે કપડાં બીજાએ ઓલા સિલેક્ટ કરીને જે રાખ્યા છે ને એ, અને આ બધા થઈને થયા 3555. ભાઈ આ તો બહુ ભાવ કર્યો તે. અમે 3000 દેહો. 500 રૂપિયા મારો વાલો વાત રાખી લેજે. 55 રાખી લે વાત, બાકી એથી નીચે રૂપિયો નહીં થાય બેન. લેવું એટલે નકર કઈ નહીં. ચકલીઓ મગજ મારી કરમાં, અને આમાં કઈ બીજો ભાવ તાલામાં કરવાનું થતો નથી. એટલું જ થાય ને, એટલી વસ્તુ લીધી એમાં એટલો તો ભાવ થાય જ.
હા તો હાલો ભાઈ, હવે આ બધું પેક કરી દો. એ ગુલાબી ટી શર્ટ વાળા બેન, અમે તો એટલું બધું લઈ લીધું, તમે હજી કાંઈ સિલેક્ટ નથી કર્યું તમારા બાબા હાટું? એ બેન અમારે પછી જેમ તેમ ન લેવાનું હોય, એકદમ સરસ ચેક કરીને પછી જ લેવાનું હોય. અમારે એવું ન હોય કે હાલો દુકાનમાં ગરી ગયા એટલે જે હામું દેખાય ઈ, હાલો આ આપી દ્યો, આ આપી દ્યો, આ આપી દ્યો. જોવું પડે, સરખું કાપડ ને બધું જોવું પડે. સોરી પેતરત જો મારે હા આમ નોકરી કહેવાની કરતી હોય પણ હા આમ ઉસી ઉડે હવામાં લે પેતરીની કંઈ લેતી નથી હું ડુકણીની ઓમ કે આમ કરવું પડે ને ઓમ કરવું પડે. આમ લેવું હોય તો આમ ઝપાટો કરે સકલીની ઘોડે, બરાબર ને ભૂતડી? તું એ મારી માં હવે રેવા દે. આજ આ પેલી દુકાન એવી છે કે તું બાંધી નથી, બાંધા વગર નીકળીશ. હજી આપણે નીકળાતો નથી પણ કદાચ રેકોર્ડ તૂટી જાય કે આજે તું બાંધા વગર નીકળી જા. બાકી તારે હરેક જગ્યાએ બહારનું થતું જ હોય, તું રેવાય જ દે ફાંકા ઝીકવાના. હો પૂતળી તારે ન બોલાય એમ પાછ છે હરામ, તું તો હમણાં હા કૂતરી થઈ ગઈ હરામ. હું વાંધો છે કંઈ ખબર નથી પડતી તારે તા. વાંધો હું હોય ચકલીબેન બિચારી એટલું ઘરે કામ કરે, વાંચતી હોય, ધોળવા જાય, બધું કરતી હોય, પછી એને કામ તો હોય ને એમાંય તું વચમાં કંઈક માર ભેગી વાવ ને વાવ, પછી બિચારી થાકે જ ને એલી. સાચી વાત છે. સોરી સોરી ભૂતળી. હવે આજ છેલ્લો જમ વ્યક્તિમાં તો વૈયા જાઉં, તમને પરેશાન કંઈ કરશો નહીં. બેનપણી છે ને મારી, આવવું જોઈએ ને તારે. ના લઈ જાત મને જ દુઃખ થાય, લે ભૂતળી ભેગી આવી હોત તો. કાંઈ વાંધો નહીં બાપા, એટલું ચાલતું હોય.